પોટા કાઢતી ધમધમાટ કરતી આવી ગઈ. આવી ગઈ બાપુની છુક ગાડી આવી ગઈ. આ મારા બાળપણના ભેરુબંધ જીગરિયા સુરજ બાપુની સવારી આવી ગઈ. બાપુ કેટલા વખતે શહેરમાંથી ભણી ગણીને આવ્યા છે, તો કોણ જાણે બાપુએ કેવાય વાગા પહેર્યા છે. હું તો એમને ઓળખી નહીં શકું. કયા ડબ્બામાં છે બાપુ? મારું કોઈ દેખાતું કેમ નથી? બંધ કરો તમારા ઢોલકા પીપુડા બંધ કરો. આ બાપુએ એમની નાનપણની આદત મુજબ આજે એમના ભેરુબંધ દેવલાને છેતર્યો. તાર કરીને પોતા આવ્યા જ નહીં. હવે તમે મારી સામે જુઓ માં. ઘર ભેગા થાવ. હાજે હવેલી આવીને પૈસા લઈ જાજો. જાઓ. અરે જાઓ જ કહું છું. એ પકતું બા કોઈ નથી આવ્યું. હવે આપણે બે જણા બા સાહેબ અને બાપુ સાહેબ ની ગાળું ખાવા તૈયાર થઈ જાઓ. હાલો દરવાજો ખોલો. હાલો. ગુડ મોર્નિંગ દેવલા. હાઉ આર યુ? બાપુ અંગ્રેજીમાં ગાળો દેમાં કરી નાખ્યું ને હંધુઈ ચત્તાનું ઊંધું. બાપુ નાનપણથી હંધાઈને ઊંધા રસ્તે ચડાવી દેવાની તમારી આદત હજુ ગઈ નથી લાગતી. હો મારી આદત ને માર ગોળી. પેલા ઈ કે મને લેવા કોણ આવ્યું છે? અરે તમારા નાનપણના જીગરિયા સિવાય બીજું કોઈ નહીં. મારો મિત્ર સાચું કહેતો હતો કે આજના મા બાપને પોતાના સંતાનને મળવાનો તો શું, પણ સ્ટેશને લેવા આવવાનો પણ સમય નથી મળતો. રાજા પણ આવે છે. સારું થયું, હવે હું રાજા હારે જ જઈશ. કે ના બાપુ ના, એવો ઊંધો અખતરો કરશો માં, નહીં તો ઘરે જઈને મારે માર ખાવાનો વારો આવશે. અરે તારું જે થવું એ થાય, હું તો આ હાલ્યો. અરે પણ બાપુ મારું સાંભળો તો ખરા. રાજા તું જ મારો ખરો સાથી છે. એ બાપુ આ ગરીબ નું સાંભળો તો ખરા. દેવલા તું ઘરે જા, હું આવું છું. હાલ રાજા. મારે ઠર દીકરા દેવલા, તારા પોઢવાને વાર આવી ગયા. પકતુબા હાલો ગાડીમાં બેહો.